હવે નજર કરીએ વિનાશકારી વરસાદ પર તો ગુજરાતમાં કાર્તિક મહિનામાં અષાઢી જેવો માહોલ સર્જાયો છે। ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। ગુજરાત પર સર્જાયેલી વરસાદી સિસ્ટમના કારણે હવામાન વિભાગે આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। આજે હવામાન વિભાગ દ્વારા 13 જિલ્લાઓમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યો છે। મેઘ કહેરના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતા સરકારે 5 મંત્રીઓને અસરગ્રસ્ત જિલ્લાઓમાં જવા માટે સૂચના આપી છે। આજે 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જોવા મળ્યું છે। કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રોવડાવ્યા છે તો ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો તેવી સ્થિતિ જોવા મળી છે। મંત્રીઓ અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લેશે। અમદાવાદમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો છે। આજે આપ જોઈ શકો છો કે કમોસમી વરસાદના કારણે હાલ ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। મોઢે આવેલો કોળિયો છીનવાયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે।